નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. વડોદરામાં ખોડિયારનગર વિસ્તારમાં રખડતી ગાયે 2 યુવક પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. ગાયના તોફાનના પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જૂનાગઢમાં ક્રાઇમ બ્રાન્ચે સર્જિકલ સ્ટ્રાઇક જેવી કામગીરી કરી હતી, જેમાં રહેણાંક મકાનો અને ડેલાઓની આડમાં થમથમતા કતલખાના પર ત્રાટકેલી પોલીસે ક્રૂરતાના મોઢામાંથી 31 અબોલ જીવોને બચાવી લીધા છે. સુરતમાં નક્ષત્ર કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનમાં મોડી રાત્રે અચાનક લાગેલી આગ ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી, જેમાં 14 જેટલી દુકાનો સહિત એક હોટલ પણ ચપેટમાં આવી ગઈ હતી. દંપતી સહિત 7 જેટલા લોકોને ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. રાજ્યભરમાં હવામાનમાં મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં વધારો થતા સવાર અને રાતના સમયે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. નલિયામાં સૌથી ઓછું 11.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. ઝારખંડથી કેરળ જતી ટાટા એર્નાકુલમ એક્સપ્રેસમાં આંધ્રપ્રદેશ નજીક ભીષણ આગ લાગી હતી, જેના ટ્રેનના એસી કોચમાં લાગેલી આ આગમાં 2 ડબ્બા સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે. આ દુર્ઘટનામાં એક મુસાફરનું મોત નીપજ્યું છે. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના સંપૂર્ણ સફાયા માટે સૈન્ય દ્વારા શિયાળુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. કડકડતી ઠંડીમાં સૈન્ય ઘાતક હથિયારો સાથે આતંકીઓ પર ત્રાટકી રહ્યું છે. મેક્સિકોના દક્ષિણી રાજ્ય ઓઆક્સાકામાં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી, જેને પછી ટ્રેનનું એન્જિન પલટી ગયું હતું. ઘણા ડબ્બા પણ પલટી ગયા હતા. આમાં 13 લોકોના મોત થયા છે અને 98 લોકો ઘાયલ થયા છે. પશ્ચિમ દેશોમાં આ વર્ષે અનેક શહેરોમાં નવા વર્ષની ઉજવણી રદ કરી દેવાઈ છે અથવા સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. પશ્ચિમી દેશોની સરકાર આતંકી હુમલાના જોખમો, હિંસક ઘટનાઓ અને મોટી સંખ્યામાં લોકોના એકત્ર થવાના જોખમો સહિત જાહેર સુરક્ષાથી ચિંતિત છે. રણવીર સિંહની આગામી ફિલ્મ પ્રલયમાં આલિયા ભટ્ટને ફિમેલ લીડનો રોલ ઓફર કરાયો હોવાનું કહેવાય છે. જો કે આલિયાએ હજુ આ ફિલ્મ સાઇન કરી છે કે નથી તે સ્પષ્ટ કર્યું નથી. એક્ટ્રેસ રકુલપ્રીત સિંહનો ભાઈ અમનપ્રીત સિંહ હૈદરાબાદના ડ્રગ્સ કેસમાં ફરાર થઈ ગયો છે. હાલ હૈદરાબાદ પોલીસ તેની શોધ કરી રહી છે. અગાઉ જુલાઈ 2024માં પણ અમન સિંહ ડ્રગ્સ લેતા પકડાયો હતો. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝના સમાચારો. અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.